એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શબ્બીર અલી ઠાર। ગોધરા નગરપાલિકા દ્વારા રામસાગર તળાવ ફરતે માટી પુરાણની કામગીરી હાથ ધરવામાં આવતા શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। તાત્કાલિક અસરથી કામગીરી બંધ કરવામાં આવે અને તળાવ પહેલાંની જેમ મૂળ સ્થિતિમાં લાવવામાં આવે તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે। ગોધરા શહેરના મધ્યમાં આવેલું રમણીય રામસાગર તળાવ એ ગોધરા શહેરની આન બાન અને શાન ગણાય છે। સુંદરતાનું પ્રતીક છે અને ધાર્મિક દ્રષ્ટિએ પણ અતિ મહત્વ ધરાવે છે, જેના કારણે શહેરીજનોની આસ્થા આ તળાવ સાથે જોડાયેલી છે। તાજેતરમાં નગરપાલિકા દ્વારા રામસાગર તળાવ ફરતે વિકાસના નામે બ્યુટિફિકેશન કામગીરી કરી તળાવમાં માટી પુરાણ કરીને દબાણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે રામસાગર તળાવના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે। રામસાગર તળાવની સુંદરતા કાયમ માટે નષ્ટ થઈ જાય તેવું નિંદનીય કૃત્ય વિકાસના નામે પાલિકા સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેનો સખત વિરોધ શહેરીજનોમાં ઉઠવા પામ્યો છે। પાલિકા દ્વારા રામસાગર તળાવ ફરતે વિકાસના નામે બ્યુટિફિકેશન કામગીરીના સંદર્ભમાં કરવામાં આવેલ દબાણ તાત્કાલિક અસરથી દૂર કરી કામગીરી બંધ કરવામાં આવે અને તળાવને બચાવવા માટે પહેલાંની જેમ મૂળ સ્થિતિમાં લાવવામાં આવે તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે। પંચમહાલ જિલ્લાના હેડક્વાર્ટર ગોધરામાં આવેલ રામસાગર તળાવ એ સમગ્ર ગોધરા શહેરની આન બાન અને શાન છે, પરંતુ દુઃખની વાત એ છે કે આ તળાવને જે રીતના પૂરીને વિકાસની જે વાત કરવામાં આવે છે એ તો વાત ગળે ઉતરે એવી નથી। સમગ્ર તળાવમાં એક માથાળા સુધી પાણી છે, તેમ છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા જે પૂરણ કરી અને આ તળાવને પૂરીને એનો જે ગેરઉપયોગ કરવા માટેનો અથવા સદઉપયોગ કરવા માટેનો અથવા એના પાછળનો ઉદ્દેશ શું છે એ તો હજી ગોધરાના પ્રજાજનોને સમજાતું નથી। ત્યારે આવા જે તળાવો, નદીઓ, કોતરો અને જે પાણી સંગ્રહ છે એ સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે, હાઈકોર્ટના નિયમ પ્રમાણે આ સંરક્ષિત જગ્યાઓ છે, ત્યાં કોઈ દબાણ પણ ના કરાય કે એને પુરાણ ના કરાય। ભૂતકાળમાં બી રાજા રજવાડા અને સરકારે કુવાઓ કરી પાણી માટે તળાવની વ્યવસ્થા, નદીની વ્યવસ્થામાં એ કરીને લોકોને જે સમસ્યાઓ નિવારવા પ્રયત્ન કર્યા હતા। ત્યારે ગોધરામાં તો ઉલટી ગંગા વહે છે। અહીંનું નગરપાલિકાનું તંત્ર અથવા જવાબદાર તંત્ર કઈ રીતના તળાવ પૂરીને એનો દુરુપયોગ કરવા માંગે છે એ જ જણાતું નથી। જ્યારે સાચા અર્થમાં એ વિકાસ કરવો હોય તો કોઈ પણ નવી જગ્યા બનાવીને એનું કરવું જોઈએ। જ્યારે પરિસ્થિતિ એવી છે કે જ્યારે જે પણ દુકાનો બની છે એ લોકોએ તો મોટા પ્રમાણમાં દબાણ કરેલું છે, જ્યારે આ બાજુ નગરપાલિકા પોતે પુરાણ કરીને તળાવને નાનું કરીને જે લાભ લેવાનો અથવા કોઈ એમના આર્થિક વ્યવહારો હોય કે શું હોય કોઈ પણ એ સમજાતું નથી। ત્યારે આ સંજોગોમાં ખરેખર ગોધરાના જાગૃત નાગરિકોએ તો આ માટે પ્રયત્ન કરવો જોઈએ, પણ એક વિધાનસભા વિપક્ષ તરીકે પણ, કોંગ્રેસ પક્ષ તરીકે પણ અમે આ સમગ્ર મુદ્દે રાજ્ય સરકારનું ધ્યાન દોરીશું અને આ કામ તાત્કાલિક બંધ થાય। અને ખાસ કરીને જ્યારે ગોધરામાં નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો છે એમની પણ નૈતિક જવાબદારી થાય છે કે ગોધરાના પ્રશ્ને અને આવા મહત્વના પ્રશ્ને કે રામસાગર તળાવને જ્યારે આ રીતના પૂરી દેવામાં આવે છે અને એ જગ્યાનો કોઈ ઉપયોગ કરવા માટેના પ્રયત્ન કરવામાં આવે છે તો કોર્પોરેટરોએ પણ આ માટે જાગૃત થઈને સામે આવવું જોઈએ અને પોતાનો વિરોધ પ્રદર્શિત કરી અથવા સાચી હકીકત પ્રજા સમક્ષ મૂકીને આ સમગ્ર બાબતે ઘટસ્ફોટ કરવો જોઈએ એ ખૂબ જરૂરી જણાય છે। પરંતુ જે રીતના આટલું પાણી હોવા છતાં પણ તળાવને પૂરવામાં આવે છે એ તો ખૂબ જ નિંદનીય બાબત છે, એને અમે વખોડીને કાઢીએ છીએ અને આવનાર સમયમાં ઈમેલના માધ્યમથી ગુજરાત સરકારને અને વિધાનસભા વિપક્ષને પણ આ જાણ કરી અને આ અંગે સરકારનું ધ્યાન દોરવામાં આવશે।